વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે ડાકોરના પ્રખ્યાત દૂધના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આના માટે લોટ તૈયાર કરવાનો છે. તો એક મોટો વાટકો ચણાની દાળ લેવાની અને એને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાની છે. ચણાની દાળને ઉપયોગમાં લેતા પહેલા કોરા કપડાથી સરસ રીતે લૂછી લેવાની. દાળ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને આને ઠંડી થવા દેવાની. હવે દાળ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે આ ગોટાનો સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. તો આના માટે એક મોટી ચમચી વરિયાળી લેવાની. આની સાથે જ એક ચમચી સૂકા ધાણા, 4 લવિંગ અને એક નાનું બાદિયું લેવાનું છે. પછી એક નાની ચમચી જીરું, અડધી ચમચી અજમો, 1 ચમચી તલ અને 2 તજના ટુકડા એડ કરવાના છે. આ બધી વસ્તુ કાચી જ લીધેલી છે. આની સાથે જ આપણે સૂકા મરચાં એડ કરવાના. તો અહીંયા મેં કાશ્મીરી મરચાં લીધા છે. તો 5 થી 6 સૂકા મરચાં લેવાના છે. હવે આ બધી વસ્તુને આપણે થોડું કરકરું રહે એવું વાટી લેવાનું. આ રીતે મસાલો બનાવીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો, જેથી જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ત્યારે ફરીથી મસાલો બનાવવાની જરૂર ના પડે. પછી મિક્સરમાં જ આપણે 3 થી 4 મીડિયમ તીખા લીલા મરચાં લઈને એને પણ વાટી લેવાના છે. તો દાળ ઠંડી થઈ જાય એટલે આપણે આને થોડી કરકરી વાટી લેવાની છે. હવે જે ચણાની દાળનો લોટ તૈયાર કર્યો એને એક વાટકામાં લઈ લેવાનો. આની સાથે જ અડધી વાટકી આપણે ઝીણો ચણાનો લોટ એડ કરવાનો છે. હવે જે મસાલો તૈયાર કર્યો એ 2 ચમચી એડ કરવાનો. આ મસાલો તમે તમારી પસંદ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો. સાથે જ આમાં ધોઈને ઝીણી સમારેલી થોડી લીલી મેથીની ભાજી અને થોડી કોથમીર એડ કરી છે. મેથીની સિઝન ના હોય તો તમે એકલી કોથમીર પણ આમાં એડ કરી શકો છો. આ ગોટામાં ભાજીની ક્વોન્ટિટી ઓછી હોય છે એટલે મેં મેથીની ભાજી અને કોથમીર બંને મિક્સ કરીને 100 ગ્રામ જેટલું લીધું છે. હવે જે લીલા મરચાં વાટીને રાખ્યા છે એ આમાં એડ કરી દેવાના. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલા મરચાંની ક્વોન્ટિટી ઓછી વધતી કરી શકો છો. પછી આમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું. આની સાથે જ થોડી હળદર અને 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. સાથે જ કલર માટે થોડું દળેલું લાલ મરચું પણ એડ કર્યું છે. ગળપણ માટે 1 ચમચી ખાંડ એડ કરવાની. હવે જનરલી આપણે ગોટા કે ભજીયાનું ખીરું પાણી કે દહીંનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છીએ, પણ આ જે ગોટાનું ખીરું હોય છે એ દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આને પહેલાં થોડું મિક્સ કરી દેવાનું અને આને મિક્સ કરી દઈએ. પછી જરૂર પ્રમાણે આમાં દૂધ એડ કરવાનું છે. નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું. દૂધ એક સાથે નહીં એડ કરવાનું, કેમ કે આ જે ગોટાનું ખીરું છે એને થોડું થીક રાખવાનું હોય છે. તો આ રીતે સહેજ કઠણ ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. હવે આપણે ગોટાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. પછી આમાં આગળની પ્રોસેસ કરવાની છે. હવે ગોટા તળવા માટે જે તેલ ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે ખીરામાં આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે. અને સોડાની ઉપર આપણે 2 ચમચી ગરમ તેલ એડ કરવાનું. હવે ખીરાને સરસ રીતે હલાવી લેવાનું છે. હવે ગરમ તેલમાં આમાંથી નાના નાના ગોટા બનાવવાના. તો આ રીતે થોડું થોડું ખીરું લઈને ગોટા બનાવવાના. અને તેલ સરસ ગરમ થઈ જાય પછી જ આમાં ગોટા એડ કરવાના. અને ગોટા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો કોણે કોણે આ ડાકોરના ગોટા ખાધેલા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો છે. ગોટાને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરતા રહેવાનું. તો જ ગોટા અંદરથી પણ સરસ રીતે તળાશે. જો તમે આને હાઈ ફ્લેમ ઉપર તળો તો ઉપરથી તો તમને ગોટાનો કલર બદલાઈ ગયેલો લાગશે, પણ અંદરથી ગોટા ખાવામાં કાચા લાગે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ગોટા બનીને તૈયાર થશે. કોઈ મહેમાન આવવાના હોય અને એ ટાઈમે જો તમારે આ ગોટા બનાવવા હોય તો ખીરું તમે પહેલાંથી બનાવીને રાખી શકો છો. અને ગોટા બનાવવાના સમયે આમાં સોડા અને ગરમ તેલ ઉમેરીને પછી આમાંથી ગોટા બનાવવાના. તમે જોઈ શકો છો હવે આ ગોટા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. આ રીતે આનો કલર આવે એટલે એને એક ઝારામાં લઈ લેવાના. હવે ગોટાને એક થાળીમાં લઈ લેવાના અને આ જ રીતે બધા બનાવીને તૈયાર કરવાના છે. જનરલી આપણે ગોટા કે ભજીયાને ચટણીની સાથે સર્વ કરતા હોઈએ છીએ,
પણ આ દૂધના ગોટા દહીંની સાથે સર્વ કરવામાં આવે છે. તો તમે પણ આ રીતે આ સ્પેશિયલ મસાલા સાથે દૂધથી ગોટાનું ખીરું બનાવીને આ સ્પેશિયલ ગોટા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.